નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જે વીઆઈપી રોડથી અમિતનગર જવાવાળા રોડ પર જે વીઆઈપી વ્યૂ કોમ્પ્લેક્સ આવેલું છે, તમે જોઈ શકો છો। આજે જે પાણીનું જે લોકો પાણી પીવા માટે કરી રહ્યા છે અને હજારો લીટર પાણી અહીં વેડફાઈ રહ્યું છે। તમે જોઈ શકો છો વીઆઈપી વ્યૂ કોમ્પ્લેક્સ છે, ત્યાં જે પાણી છે તે વેડફાઈ રહ્યું છે, લોકોને પાણી નથી મળતું અને અહીં જે પાણીની લાઈન છે તે તૂટી પડી છે। પરંતુ કહેવામાં આવે તો પાણીની જે સાથે ટ્રાફિકના દ્રશ્યો પણ સર્જાયા હતા, સાથે ટ્રાફિક પણ અને સાથે પાણી છે તે આખું હજારો લીટર જેટલું વેડફાયું હતું। જીસીબી દ્વારા કામ કરવામાં તો આવે છે, પરંતુ આ જે પાણીનું જે વેડફાટ છે તમે જોઈ શકો છો। અમિતનગર જે રોડ છે, અમિતનગર પાસે વીઆઈપી વ્યૂ કોમ્પ્લેક્સ આવેલું છે, ત્યાં લોકો જે જઈ રહ્યા છે અને પાણી જે હજુ તો પાણીની જે લાઈન છે તે તૂટી પડી છે। આપણી સાથે વાત કરવા માટે સામાજિક કાર્યકર છે, તેમની સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું। જે રીતે આ જે પાણીનો જે વેડફાટ છે તે થઈ રહ્યો છે તેને લઈને આપણે સામાજિક કાર્યકર કમલેશભાઈ સાથે વાત કરીશું। જી કમલેશભાઈ, શું કહેશો? આ જે રીતે પાણીનો વેડફાટ થઈ રહ્યો છે, શું કહેશો? આજે વિકાસ વડોદરામાં જે એકદમ સારો એરિયો જેને કહેવાય કારેલીબાગ વીઆઈપી રોડ, આજે વિકાસ થઈ રહ્યું છે। આવો વિકાસ ક્યારે આને વિકાસ કહેવાય? એક ભાઈ પણ સાથે હતા, તેમના દ્વારા કહેવામાં આવે કે શાનો વિકાસ, આને વિકાસ કહેવામાં આવે છે, એવી વાત કરવામાં આવી। આપણી સાથે સામાજિક કાર્યકર કમલેશ પરમાર છે। શું કહેશો કમલેશભાઈ? જે રીતે આપણે પણ જે આ પાણીનું વેડફાટ વડોદરા શહેરમાં આવેલ અમિતનગર બ્રિજની બાજુમાં જે વીઆઈપી વ્યૂ કોમ્પ્લેક્સ પાસે આજે તમે જોઈ શકો છો કે હજારો ગેલન પાણી જે પીવાનું શુદ્ધ પાણી છે આ વહી રહ્યું છે। એટલે કંઈક ને કંઈક કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓની બેદરકારીના કારણે આજે પાણી વહી રહ્યું છે। સાથે સાથે વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર સાહેબ જે નાયક પિક્ચરના હીરો હોય, જે અનિલ કપૂરની જેમ આજે અલગ અલગ વિસ્તારોમાં જઈ અને રોજે રોજ ચેકિંગ કરવામાં આવે છે, જે લાઇટ કનેક્શન કાપવામાં આવે છે, જે કહેવાય છે ફાયર એનઓસી ચેક કરવામાં આવે છે અને જે કહેવાય છે કે બીયુ ચેક કરવામાં આવે છે। એટલે ઘણી બધી જે કહેવાય છે કે ચેકિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। પરંતુ વડોદરા શહેરની અંદર જે કહેવાય છે કે વગર વરસાદે તમને ચોમાસું જોવા મળી રહ્યું છે। એટલે ખાસ કરીને વોર્ડના જે અધિકારીઓ હોય, સાથે સાથે સ્થાનિક કોર્પોરેટર હોય, ધારાસભ્યો હોય, તમામની જવાબદારી છે। કારણ કે માનનીય વડાપ્રધાન સાહેબ જે એક સૂત્ર આપે છે કે જળ એ જીવન છે, એટલે કહેવાય છે કે જળ એ જીવનના મોટા મોટા હોર્ડિંગ્સ લગાવવામાં આવે છે, પરંતુ ખાસ કરીને વડોદરા શહેરના જે પણ જવાબદાર વ્યક્તિઓ છે, જવાબદાર અધિકારીઓ છે, તેઓ આજે તમે જોઈ શકો છો કે જે પાણીનું લીકેજ હતું એ પાણીનું લીકેજ બંધ થઈ ગયું છે। ત્યારબાદ ફરીથી જે હાલમાં જે જગ્યા ઉપર લીકેજ બંધ કરવામાં આવ્યું હતું, ફરીથી ત્યાંથી પાણી લીકેજ થવાની જે ઘટના ઘટી છે અને એમાં હજારો ગેલન પાણી જ્યારે વેડફાઈ રહ્યું હોય તો ખાસ કરીને જો સામાન્ય વ્યક્તિને જો નોર્મલ પાણી કદાચ જો વેડફાટ કરતો હોય અને જો ઝડપાય તો ચોક્કસથી વડોદરા મ્યુનિસિપલ કમિશનર સાહેબ હોય કે વોર્ડના અધિકારીઓ હોય તેઓ દ્વારા દંડ ફટકારવામાં આવે છે। પરંતુ આજે જે કહેવાય છે કે હજારો ગેલન પાણી જે જમીનમાં વેડફાઈ રહ્યું છે, તો ખાસ કરીને આવા કોન્ટ્રાક્ટરો પર જે કહેવાય છે કે કાયદાકીય કાર્યવાહી કરવી જોઈએ અને આવા કોન્ટ્રાક્ટરોને પણ દંડ ફટકારવો જોઈએ તેવી અમારી ખાસ માંગણી છે। આપણી સાથે કમલેશભાઈ હતા, તેમના દ્વારા પણ કહેવામાં આવ્યું જ્યારે વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર ચેકિંગ કરવામાં આવતું હોય, પરંતુ આજે એક જગ્યાએ નહીં, આ ફરીવાર લીકેજ થયું છે આ જગ્યા પર। હમણાં તો પાણી બંધ થઈ ગયું છે, પરંતુ વારંવાર આ જ જગ્યા પર જે પાણી પીવા લોકોને નથી મળતું તેને લઈને હજારો લીટર જે આજે પાણી વેડફાઈ રહ્યું છે, તમે જોઈ શકો છો। ટ્રાફિકના પણ દ્રશ્યો સર્જાયા હતા અને જે પાણી છે રોડ પર પાણી થઈ ગયું હતું। આખું જે વીઆઈપી વ્યૂ કોમ્પ્લેક્સ છે ત્યાંથી લગાવીને અમિતનગર જે 4 રસ્તા સુધી જે આ નવરંગ હોસ્પિટલ આવેલું છે ત્યાં સુધી પાણી થઈ ગયું હતું, તમે જોઈ શકો છો। સાથે સ્થાનિક કોર્પોરેટર જે ધારાસભ્ય તેમને પણ ધ્યાન રાખવાની જરૂર છે।
તમે જોઈ શકો છો જે પાણીની કામગીરી છે આ જે કહેવાય છે કે સેફટીનું કોઈ પણ સાધન પણ નથી. સેફટી વગર જ પાણીમાં જે ભય ઉતર્યા છે એટલે આ જેટલી ગંભીર બેદરકારી છે. આજે ટૂંક સમયમાં જ પહેલા જ એક કુવામાં એક વ્યક્તિ જે ટાંકી કુવો સાફ કરવા માટે ગયો હતો અને તેઓના કોન્ટ્રાક્ટર પર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી. આજે અમિતનગર જે બ્રિજની બાજુની અંદર પાણી પુરવઠાના જે પણ જવાબદાર વ્યક્તિઓ દ્વારા જે પણ કોન્ટ્રાક્ટર દ્વારા જે કામગીરી કરવામાં આવે છે આ કર્મચારી પાસે કોઈ પણ જાતની સેફટી નથી. આજે તમે જોઈ શકો છો કે જે પાણીની અંદર જે ઉતર્યો છે ભય એની પાસે કોઈ પણ જાતનું માસ્ક પણ નથી અથવા તો કોઈ પણ જાતનું સેફટી નથી. એટલે જો કદાચ આવા કર્મચારીઓનું જયારે મૃત્યુ થાય તો તેનો જવાબદાર કોણ? એટલે આવા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવા જોઈએ અને આવા અધિકારીઓને સસ્પેન્ડ કરવા જોઈએ તેવી અમારી ખાસ માંગણી છે. કારણ કે માનવ હત્યાનો ગુનો દાખલ કરવો જોઈએ. કારણ કે વડોદરા શહેરની અંદર ટૂંક સમય પહેલા જયારે લેકઝોનની જે ઘટના ઘટી હતી એમાં જે બાળકો અને 2 શિક્ષિકાઓના મૃત્યુ થયા હતા. એટલે ખાસ કરીને આવા કોન્ટ્રાક્ટરો સામે કાયદાકીય કાર્યવાહી કરવી જોઈએ અને નગરજનો જે હાલમાં જે કહેવાય છે કે ઉનાળાની ઋતુ છે અને જે કહેવાય છે કે લોકોને પાણી નથી મળી રહ્યું તો મ્યુનિસિપલ કમિશનર સાહેબ સ્ટાર ટુડેના માધ્યમથી અમે અપીલ કરીએ છીએ કે જે પણ પાણી પુરવઠાના અધિકારીઓ હોય જે પણ કોન્ટ્રાક્ટર હોય તેઓની સામે કાયદાકીય કાર્યવાહી કરવી જોઈએ તેવી અમારી ખાસ માંગણી અને લાગણી છે. તમે જોઈ શકો છો આ જે ભય છે પાણી પુરવઠાના તે બી સેફટી વગર અંદર જતા રહ્યા છે. તમે જોઈ શકો છો આજે જે આ કમિશનરને પણ ધ્યાન રાખવાની જરૂર છે, કોર્પોરેટરને પણ ધ્યાન રાખવાનું. તેમને જે જાન છે તે જોખમમાં લઈને આ કામગીરી કરી રહ્યા છે. આમને કોઈ સેફટી પણ નથી આપવામાં આવી. પાણી તઈ સુધી છે જ્યાં સુધી તેમનું મોડું છે ત્યાં સુધી પાણી છે. દર્શક મિત્રો તમે જોઈ શકો છો, પરંતુ કોર્પોરેશનના અધિકારીને પણ આ ધ્યાન રાખવું જોઈએ, કોર્પોરેટરને પણ ધ્યાન રાખવું જોઈએ, કમિશનરને પણ ધ્યાન રાખવું જોઈએ, સાથે પાણી પુરવઠાના જે વિભાગના લોકો છે તેમને પણ ધ્યાન રાખવું જોઈએ. સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા તો કહેવામાં આવ્યું જ છે કે આ જે પાણી પુરવઠાના જે લોકો છે તેમના પર કડક કાર્યવાહી કરવામાં આવે, સાથે તેમને સસ્પેન્ડ કરવામાં આવે. સાથે જે કર્મચારી છે તે તો સેફટી વગર અંદર ગયા જ છે. તમે જોઈ શકો છો, કંઈ એમને જાનહાનિ થઈ જાય કે કશું થઈ જાય તો જવાબદાર કોણ તે પણ એક મોટો સવાલ છે. હજુ સાથે પાણીની જે કામગીરી છે તે તો ચાલુ જ છે. જે કર્મચારી જે પાણી પુરવઠાના ઉતરેલા છે જે પણ સાથે ઉનાળાનો સમય છે, ગરમીને લઈને લોકોને પાણી નથી મળતું, પણ અહીં હજારો લીટર જે પાણી છે વેડફાઈ રહ્યું છે. સાથે મ્યુનિસિપલ કમિશનરને પણ આ ધ્યાન રાખવાની જરૂર છે. તમે જોઈ શકો છો જે સેફટીના સાધન વગર જ તેમને અંદર જે પાણીના પુરવઠાના જે વિભાગના લોકો છે તમે જોઈ શકો છો જે એમને અંદર નાખવામાં આવ્યા છે, પરંતુ કોઈ સેફટી નથી. એ એમને મરી જાય, જાનહાનિ થાય તો જવાબદાર કોણ? તેને લઈને કોર્પોરેશન દ્વારા મ્યુનિસિપલ કમિશનર સાથે કોર્પોરેટર ધારાસભ્યને પણ ધ્યાન રાખવાની જરૂર છે. હું કમલેશ જોશી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.